નમસ્કાર મિત્રો, આજે બે છંદનો અભ્યાસ કરીએ. આ બે છંદને સાથે લીધા શા માટે? તો કે એ બે એકબીજાની નજીકના છે. શાર્દુલ વિક્રીડિત અને શ્રગધરા. આ સ્ત્ર નથી, શ્ર છે, એટલે આને વાંચવામાં અને લખવામાં ધ્યાન રાખવું. એનું બંધારણ બેયને આપ્યા છે. જો બે અક્ષરમેળ છંદ છે, અક્ષર સંખ્યા શાર્દુલની છે 19 અને શ્રગધરાની છે 21. જો તમે લઘુગુરુમાં ભૂલ ન કરો અને પરફેક્ટ ગણતરી કરો તો ખાલી અક્ષરો ગણવાથી જ તમે મોટા ભાગે એ છંદને ઓળખી શકો છો. ગણ છે શાર્દુલનો મસ જસ તત ગા અને યતિ 12મા અક્ષરે આપણે આને બોલતી વખતે અટકવું પડે. શ્રગધરાના છે મર ભન ય પાછળ ત્રણેય ય આવે, યમાતા યમાતા યમાતા, એટલે આ ગણ પણ જલ્દીથી યાદ રહી જાય એવો છે. મર ભન ય યતિ 7 અને 14 અક્ષર. હવે જોઈએ આ ગણસૂત્ર. હવે પંક્તિ ગણતા અક્ષર થયા 19. દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. 19 અક્ષર થયા તો એવું નહીં માની લેવાનું કે શાર્દુલ જ હોય. કેમ? તો કે આ માત્રામેળ છંદ પણ હોઈ શકે. એટલે તમારે આ એનું ગણસૂત્ર લાગુ પડે છે કે નહીં, એવા 2-3 ગણ તો તમારે લાગુ પાડવાના. મ એટલે શું? તો કે માતારા થાય. બરાબર? મ એટલે માતારા. માતારાનો મતલબ થાય ગુરુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ. એટલે અહીંયા મ ગણ બેસી ગયો. હજી આગળ લંબાવો તો કે સનો અખતરો કરો. સ નો મતલબ થાય સ લ ગા, લઘુ લઘુ ગુરુ. લઘુ લઘુ, જો ન લઘુ, ભ લઘુ અને સુ ગુરુ. એટલે અહીંયા બેસી ગયો સ. મ સ જ સ તત ગા. હવે આવ્યો જ. જનો મતલબ થાય જ ભાન. હવે આ ય એકલો રહ્યો, રેફ ગયો આગળ. ય એકલો એટલે લઘુ ગુરુ લઘુ. જ એટલે જભાન, જ ભાન, લઘુ ગુરુ લઘુ. સ લ ગા. બરાબર? સ લ ગા, લઘુ લઘુ ગુરુ. અહીંયા જ, અહીંયા સ એટલે મ સ જ સ. પછી ત એટલે તારાજ, તારા જ, ગુરુ ગુરુ લઘુ. એટલે અહીંયા આવી ગયો ત. બીજો તારાજ, બીજો ત એટલે બીજો તારાજ, ગુરુ ગુરુ લઘુ. એટલે અહીંયા પણ તો આવી ગયો. છેલ્લે વજો ગા એટલે કે આવા. પરફેક્ટ આ સૂત્ર બેસી જાય છે. હવે શ્રગધરામાં પહેલો છે મ. હવે આને અક્ષર સંખ્યા પહેલા ગણી જોઈએ. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. 21 અક્ષર જો કોઈ પંક્તિના થાય ને તો 80-90% શ્રગધરા જ હોય. પણ જો કોઈ માત્રામેળ છંદ નથી ને, એ જાણવા માટે આ 2-3 એના ગણ લાગુ પાડવા જરૂરી છે. તો પહેલો ગણ છે મ. મ એટલે આપણે હમણાં જોયું માતારા, ગુરુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ. એટલે અહીંયા મ લાગુ પડ્યો. હજી એક લાગુ પાડો ર. ર એટલે રાજભા. રાજવાનો મતલબ થાય ગુરુ લઘુ ગુરુ. ગુરુ છ એટલે લઘુ, ટા એટલે ગુરુ. અહીંયા લાગુ પડી ગયો જ, સોરી ર. મ ર. ભ. ભ એટલે તણનો પાડો ટુકડો. ભ એટલે થાય ભાનસ. ભાનસ. ભાનસનો મતલબ થાય ગુરુ લઘુ લઘુ. અથી એટલે ગુરુ લઘુ લઘુ. બરાબર? આપણે ગોઠવી જ દઈએ. પછી આવ્યો ન. ન સ લ. બરાબર? એટલે લઘુ લઘુ લઘુ. એટલે આ થઈ ગયો ન. બરાબર? આ થઈ ગયો મ ર ભ ન. હવે ય. ય એટલે ય મા તા, લઘુ ગુરુ ગુરુ. તણનો પાડી દો. લઘુ ગુરુ ગુરુ. ઈ મોટો છે, ડો મોટો છે. એટલે આ થઈ ગયો ય. બીજો પાછો ય આવ્યો. બરાબર? તો તણ લઈ લો. લઘુ ગુરુ ગુરુ, ય માતા. પાછો ય આવ્યો એટલે લઘુ ગુરુ ગુરુ. ત્રીજો ય બેસી ગયો. યમાતા યમાતા યમાતા. આ રીતે તમે પંક્તિને કયા છંદમાં છે તે ઓળખાવી શકો છો. હવે આની ટૂંકી રીત તો કે એક જ વસ્તુ. અક્ષર સંખ્યા શાર્દુલમાં અક્ષર સંખ્યા 19 હોય અને જો પ્રથમ 3 ગુરુ હોય, પ્રથમ 3 ગુરુ, 4 નહીં, 4 હોય તો મંદા કરતા હોઈ શકે, પ્રથમ 3 ગુરુ હોય ત્યારે આ શાર્દુલ
થાય છે. શ્રગધરામાં શું યાદ રાખશો તો કે 21 અક્ષર હોય અને પ્રથમ 4 ગુરુ હોય. આમાં પ્રથમ 4 ગુરુ બીજા એક છંદમાં આપણે જોયા, કેમાં તો કે મંદાક્રાંતામાં, પણ એની અક્ષર સંખ્યા કેટલી હતી? 17. તો આ રીતે થોડીક યાદ રાખવાની તમારા મગજમાં બેસી જાય એ રીતે એવી ટ્રીક બધી રાખવી જોઈએ કે 21 અક્ષર હોય ને પ્રથમ 4 હોય તો શ્રગધરા અને 17 અક્ષર ને પ્રથમ 4 હોય તો મંદાક્રાંતા. એ રીતે તમે યાદ રાખી શકો. જો આમાંથી હજી પણ કોઈ બાબત ન સમજાતી હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો. જે આપણે આગળના વિડીયોમાં મનહર અને અનુષ્ટુપ જે બે મળતા છંદ છે એનો અભ્યાસ કરીશું. આજે શીખ્યા એમાં કોઈ બાબત ના સમજાતી હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો. આવજો.